યુનિકોર્નની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સમસાનુ નામનો દેશ હતો. ત્યાંના લોકો શિકાર કરવામાં સારા હતા. કોઈ પ્રાણી તેના હાથમાંથી છટકી શક્યું નહીં. એકવાર શિકાર માટે નીકળેલા સમસાનુના લોકોના હાથમાંથી એક શૃંગાશ છટકી ગયો. યુનિકોર્ન પ્રાણી અન્ય કરતાં વધુ ચપળ હતું. તેથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે સમસાનુના લોકોના હાથમાં ન આવ્યું. ત્યારથી ત્યાંના લોકો યુનિકોર્નને શોધી રહ્યા હતા. સમસાનુ દેશનો સરદાર કોઈપણ ભોગે શૃંગાશ્વનો શિકાર કરવા માંગતો હતો. દરેક પ્રયત્નો સાથે તેને પકડવા માટે જાળ વીણવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. આ ઘટના બનીને મહિનાઓ વીતી ગયા. પછી એક દિવસ સમસાનુ દેશના લોકોએ એક સફેદ યુનિકોર્નને આકાશમાં ઉડતો જોયો. યુનિકોર્ન જમીન પર આવતા જ લોકો તેનો પીછો કરવા લાગ્યા. થોડી વારમાં આ સમાચાર સરદાર સુધી પહોંચી ગયા. યુનિકોર્નને પકડવા માટે તે ઝડપથી તેના મહેલમાંથી પણ નીકળી ગયો. યુનિકોર્ન નજીકની નદીમાંથી પાણી પી રહ્યો હતો. લોકોને જાણ થતાં તેઓ પણ નદી પાસે પહોંચી ગયા હતા. સમસાનુ દેશનો સરદાર પણ ત્યાં પહોંચી ગયો અને બધાને દૂર ઊભા રહેવા કહ્યું. તેણે સૌને હળવા અવાજમાં સમજાવ્યું કે આજે તેને ભાગી જવા દેવો જોઈએ નહીં. તેથી તક જોઈને જ તેના પર હુમલો કરવો પડશે. બસ ચૂપચાપ તેને જોતા રહો. યુનિકોર્નએ પણ જોઈએ તેટલું પાણી પીધું અને પછી ઘાસ ખાધું. લીલું ઘાસ ખાઈને તેનું પેટ ભરાઈ ગયું ત્યારે તે ત્યાં જ સૂઈ ગયો. વડાએ વિચાર્યું કે યુનિકોર્નને પકડવાનો આ સમય છે. તેણે લોકોને યુનિકોર્નને પકડવાનો આદેશ આપ્યો. બધાએ લાંબો દોરડું લાવીને યુનિકોર્નના ગળામાં મૂક્યું. પછી આગળ અને પાછળના પગ વચ્ચે દોરડું બાંધીને તેને ખેંચવાનું શરૂ કર્યું. ત્યારે જ યુનિકોર્ન જાગી ગયો. તેના ગળા અને પગમાં દોરડું જોઈને યુનિકોર્ન બૂમો પાડવા લાગ્યો. છેવટે યુનિકોર્નની મદદ માટે કોણ આવશે? બધાએ તેને પકડીને પાંજરામાં બંધ કરી દીધો. યુનિકોર્નને પકડીને સરદાર ખૂબ જ ખુશ હતો. તેમણે સાંજે ઉજવણીનું આયોજન કર્યું હતું. બધા આનંદથી નાચવા લાગ્યા. ઉજવણીની વચ્ચે એક પાંજરામાં બંધ યુનિકોર્ન પણ લાવવામાં આવ્યો હતો. ત્યારે નજીકના વિસ્તારમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. થોડી જ વારમાં આગ વિકરાળ બની ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડીને ભાગવા લાગ્યા હતા. લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ આગ વધી રહી હતી. આગ જોઈને પાંજરામાં રહેલો યુનિકોર્ન પણ ડરી ગયો હતો. તેણે ફરી જોરથી બૂમ પાડી. આ વખતે એક છોકરો સેમ તેની મદદ કરવા આવ્યો. તેણે યુનિકોર્નને કહ્યું, ચિંતા ન કર, હું તારું પાંજરું ખોલીશ. ઘણું બળ લગાવ્યા પછી સેમ પાંચમા પ્રયાસે પાંજરું ખોલવામાં સફળ થયો. પાંજરું ખોલતાની સાથે જ યુનિકોર્ન તેની પીઠ પર સેમ સાથે આકાશમાં ઉડ્યું. સેમે ઉપરથી જોયું તો આગ ખૂબ જ ભયાનક લાગતી હતી. તેણે યુનિકોર્નને પૂછ્યું, તમે અમને મદદ ન કરી શકો? જુઓ આ કેટલી ફેલાઈ રહી છે, લોકો મરી જશે. સેમના શબ્દો સાંભળીને યુનિકોર્ન આકાશમાંથી પૃથ્વી પર આવી ગયો. તે ઉતરતાની સાથે જ તેના મોંમાંથી ઠંડી હવા કાઢી અને આગ બુઝાવી દીધી. સમગ્ર વિસ્તારમાં લાગેલી આગ ઓલવાઈ જતાં લોકોમાં આનંદ છવાયો હતો. આગ ઓલતાની સાથે જ યુનિકોર્ન ફરીથી સેમને લઈને બીજા જંગલમાં ઉડી ગયો. બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો અને સારા મિત્રો બની ગયા. પછી યુનિકોર્ન જતો રહ્યો. સેમે વિચાર્યું કે હવે યુનિકોર્ન પાછું આકાશમાં ઉડશે. તેણીએ યુનિકોર્નને પૂછ્યું, શું તમે ક્યારેય પાછા આવશો? સેમને આ પ્રશ્નનો કોઈ જવાબ ન મળ્યો. યુનિકોર્ન થોડીવાર રોકાઈ ગયો અને આકાશમાં ઉડ્યો. સેમ પણ દુઃખી મન સાથે ઘરે પાછો ફર્યો. લોકોએ તેને યુનિકોર્ન અને યુનિકોર્નની સવારી વિશે પૂછ્યું. સેમે યુનિકોર્નના ખૂબ વખાણ કર્યા. પરંતુ સેમ અંદરથી ઉદાસ હતો. યુનિકોર્નને મળવાની આશામાં સેમ દરરોજ એ જ જંગલમાં જતો હતો, પરંતુ યુનિકોર્ન ક્યારેય પાછો ફર્યો ન હતો. વાર્તામાંથી બોધ. યુનિકોર્નની વાર્તામાંથી શીખેલ પાઠ એ છે કે જ્યારે તમે અન્ય લોકોને મદદ કરો છો, ત્યારે તેઓ પણ તમને અને તમારા પ્રિયજનો માટે મદદનો હાથ લંબાવે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.